અમરેલીના બગસરાના મા ઝીંઝવા ગામે સરપંચે પીજીવીસીએલના અધિકારીઓનો ઉધડો લીધો. નમસ્કાર, ટીવી 17 સાથે હું પૂજા રાવલ. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મા ઝીંઝવા ગામમાં પીજીવીસીએલના વીજ અધિકારીઓ ચેકિંગ માટે પહોંચી રહ્યા હતા. જોકે ચેકિંગ કરતા અધિકારીઓને ગામના સરપંચ અને ગ્રામજનોનો ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ચેકિંગ દરમિયાન સરપંચ સહિત ગ્રામજનોએ અધિકારીઓનો ઉધડો લીધો હતો. સરપંચનો આરોપ હતો કે પીજીવીસીએલ પાસે વીજ મેનેજમેન્ટની કોન્ટ્રાક્ટની કામગીરી ઠપ છે. મા ઝીંઝવા ગામમાં વીજ સમસ્યાઓ લાંબા સમયથી ચાલી રહી છે. જ્યાં ત્યાં વાયર લટકી રહ્યા છે, ટ્રાન્સફોર્મર સમયસર સર્વિસ થતા નથી અને લોડ શેડિંગ પણ નિયમિત છે. મા ઝીંઝવાના સરપંચ અને ગામના લોકો દ્વારા પીજીવીસીએલના અધિકારીઓને ગામની બહાર જતા રહેવાનું કહેવાનું સમગ્ર મામલો ગરમાયો હતો. સરપંચે અધિકારીઓ સામે સાફ શબ્દોમાં જણાવ્યું કે વીજળીના પુરવઠાની યોગ્યતા વગર તમે ચેકિંગ કરવા આવો છો એ વિલેજ ડેવલપમેન્ટ માટે અયોગ્ય છે. પહેલા મેન્ટેનન્સ કરો, પછી ચેકિંગ કરો. સરપંચના આ નિવેદનને ગામના લોકોનો પણ ભારે સમર્થન મળ્યું. ગ્રામજનોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો. ચેકિંગ માટે આવેલા પીજીવીસીએલના અધિકારીઓ સામે ખુલ્લી ધમકી આપી દેતા અધિકારીઓને કડક શબ્દોમાં ખખડાવવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા પોલીસને પણ સ્થળ પર બોલાવવામાં આવી. સરપંચ સહિત ગ્રામજનોએ પીજીવીસીએલના અધિકારીઓને પોલીસની હાજરીમાં ખુલ્લી ધમકી આપી. વીજ મેન્ટેનન્સને લઈને પીજીવીસીએલના અધિકારીઓને સરપંચ સહિત ગ્રામજનોએ તતડાવી નાખ્યા. સરપંચ અને ગ્રામજનોના આકરા તેવરથી પીજીવીસીએલના અધિકારીઓને બોલતી બંધ થઈ. આ સમગ્ર ઘટનાથી દબાણમાં આવેલા પીજીવીસીએલના અધિકારીઓએ અંતે ગામ છોડવાનો નિર્ણય લીધો અને પોતાની ગાડીઓ લઈને ગામમાંથી નીકળી ગયા. હવે જોવાનું એ રહેશે કે પીજીવીસીએલ તરફથી આ મામલે શું પગલાં લેવામાં આવે છે અને મા ઝીંઝવા જેવી અંદરૂની વિસ્તારોમાં વીજ સપ્લાય અને મેન્ટેનન્સ અંગે કેટલો સુધાર થાય છે.